ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર હાર બાદ આંતરિક મંથન છે તે શરૂ થયું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળેલા નિરાશાજનક પરિણામ પછી હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે હારનું ઠીકરું આખરે કોની પર ફોડવું। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરી દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક યોજાઈ અને હારના કારણોની સમીક્ષા કરવામાં આવી હોવાની ચર્ચા છે। પરંતુ કોંગ્રેસમાં આ પહેલીવાર નથી બનતું। દરેક ચૂંટણી બાદ સમીક્ષાની વાતો થાય છે, જવાબદારી નક્કી કરવાની ચર્ચાઓ થાય છે, પરંતુ પરિણામ બદલાતા નથી। કોંગ્રેસના કાર્યકરોમાં એક પ્રકારની નિરાશા જોવા મળી રહી છે। ઘણા કાર્યકરોનું માનવું છે કે પાર્ટીની હાર માટે વિરોધી પક્ષ કરતાં વધુ જવાબદાર પાર્ટીના પોતાના નેતાઓ જ છે। સ્થાનિક સ્તરે સંગઠન નબળું પડ્યું છે, કાર્યકરોને મહત્વ નથી મળતું અને જૂથવાદ સતત પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યો છે। એક બાજુ કોંગ્રેસ ભાજપ સામે લડવાની વાત કરે છે, પણ બીજી બાજુ પોતાના જ નેતાઓ વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। ઘણા જિલ્લાઓમાં ચૂંટણી દરમિયાન એક જૂથ બીજા જૂથને હરાવવા કામ કરતું હોવાના આરોપ પણ ઉઠ્યા હતા, જ્યારે કેટલાક નેતાઓ માત્ર ટિકિટ વિતરણમાં જ વ્યસ્ત રહ્યા હોવાની ચર્ચાઓ પણ રાજકીય વર્તુળોમાં થઈ રહી હતી। મોટો પ્રશ્ન એ છે કે શું કોંગ્રેસ હારના સાચા કારણ શોધવા તૈયાર છે કે પછી ફરી એકવાર જૂથવાદ અને આંતરિક રાજકારણના બહાને જવાબદારી ટાળી દેવામાં આવશે? કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસમાં એક જ પેટર્ન જોવા મળી રહી છે। ચૂંટણી હાર્યા બાદ બેઠક, દિલ્હી દરબારની મુલાકાત અને ત્યારબાદ સમીક્ષા, અને પછી થોડા દિવસોમાં બધું જ શાંત। પરંતુ હવે સ્થિતિ થોડી અલગ છે। ગુજરાતમાં કોંગ્રેસ સતત નબળી પડી રહી છે। ઘણા દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે। સ્થાનિક સ્તરે કાર્યકરોમાં ઉત્સાહ ઓછો થયો છે અને સંગઠનને ફરી જીવંત બનાવવા માટે મજબૂત નેતૃત્વની માંગ ઉઠી રહી છે। સવાલ પ્રદેશ પ્રમુખના નેતૃત્વ પર પણ થઈ રહ્યા છે। જો કે અમિત ચાવડા પર કેન્દ્રીય નેતૃત્વનો વિશ્વાસ હોવાનું કહેવાય છે, પરંતુ સતત મળતી હાર બાદ હવે તેમની કાર્યશૈલી પણ ચર્ચામાં આવી છે। વિપક્ષના નેતા તરીકે તુષાર ચૌધરીની ભૂમિકા પર પણ ચર્ચા ચાલી રહી છે। કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર હવે માત્ર ભાજપ સામે લડવાનો નથી, પરંતુ પોતાની અંદરની લડાઈ રોકવાનો છે। જો કાર્યકરો અને નેતાઓ વચ્ચેનો અંતર ઓછો નહીં થાય તો આવનારી ચૂંટણીમાં સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે। હાલ તો કોંગ્રેસમાં એક જ ચર્ચા છે, હાર માટે જવાબદાર કોણ અને આ હારનું ઠીકરું આખરે કોની પર ફૂટશે? પરંતુ રાજકીય વિશ્લેષકો માને છે કે જ્યાં સુધી કોંગ્રેસ પોતાની અંદરની ખામીઓને સ્વીકારીને કડક નિર્ણય નહીં લે, ત્યાં સુધી માત્ર સમીક્ષા બેઠકોમાંથી કોઈ મોટો બદલાવ આવવાનો નથી। કારણ કે ચૂંટણીમાં હાર માત્ર બેઠકોની નથી હોતી, તે હાર વિશ્વાસની પણ હોય છે। હવે જોવાનું એ રહેશે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હારને લઈને કોંગ્રેસ સંગઠનમાં કોઈ બદલાવ કરે છે કે પછી જેસે થે જેવા હાલ જોવા મળે છે। આપના શું વિચાર છે? આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો।